ઘડકમાં તારું સપનું પૂરું કરશે થશે લાખોમાં ઓળખાણ ગોમ રે ગોમ તારા થશે રે વખાણ આ બધા છે ને નેતા બનાવીને જ એવું લાગે તો જેવો ટાઈમ આવે તારા જે થવાનું એ થશે પણ હંમેશા ઠાકોર સમાજ માટે હંમેશા હું ઉભો રહ્યો છું અહીંયા મને પણ કઈ લખવાભાઈ પહેલી વાર આવો મોકો મળ્યો શિક્ષણના કાર્યમાં ઓપનિંગ લાઇબ્રેરી મારા નવગણજી ખરેખર બહુ સારું પગલું છે આપણા સમાજ માટે દીકરીઓની લાઇબ્રેરી માટે આવું સુંદર અવસર અને મહેશભાઈ અમારા તો ખાસ મિત્ર છે એમણે પણ ઘણી બધી સહાય કરી છે ઘણા બધા અહીંયા છે દાતાઓ દરેકનો ખૂબ ખૂબ આભાર અને મંદિરોમાં પૈસા ના લો ચાલશે પણ આવા સ્કૂલો બનશે લાઇબ્રેરીઓ બનશે એમાં પૈસા જરૂર આવજો એટલે જેમ કે મારા ઓફિસે ઘણા બધા આવડતી કહેવાતું પત્રિકાઓ લઈ પૈસા લખાવવા મળે ભાઈ આમ અમારા ગામમાં મંદિર બને જ પૈસા લખાઈએ છીએ આ તો ભગવાન માતાજીનું કામ હોય પણ કોઈ એવું નહીં આવ્યું કે ભાઈ અમારા ગામમાં અમે એક શાળા બનાવી રહ્યા છીએ લાઇબ્રેરી બનાવી રહીએ છીએ એના માટે આવડતું આવતું નથી એટલે જરૂરી એ છે આપણા સમાજ માટે અને ભાઈ અમારા લખનભાઈએ કીધું કે ભાઈ તમારા ગાવા કરતા ભાષણ અત્યારે બહુ વધારે ચાલી જાય અમારા સંજયભાઈ ઠાકોર હું તો કહું છું ખરેખર આવા આયોજન થવા જોઈએ આપણા સમાજ માટે શિક્ષણનું કાર્ય થાય એ બહુ મોટી વાત છે અરે આવું નેતાઓ કોઈ આવે આવી જતા હા એટલે હોય તો એમના હોમવર્ક એવું હતું છોટું છોટું જે બી કોંગ્રેસ વાળા ભાજપ વાળા હોય ના એટલે એ લોકો બોલતા હોય ને તારા એવું કહેતા કલાકારો આમ ને કલાકારો તેમ ને તો જાણે તમારા લડવાનું આવો છે ત્યારે પ્રચાર કરવા માટે કલાકારનો બોલાવો તમે હા ભાઈ કલાકારોએ સમાજનો ભેગો કર્યો તમને ખબર છે કલાકારોએ સમાજનો ભેગો કર્યો છે ને જીવતો દાખલો ઉદાહરણ તમારા હોમે જોયું છું નગરજી સાચી વાત ખોટી વાત ને તમે કલાકારોનો પછી એમ કહો કે કલાકારો અમને કલાકાર કેમ અમે એ લોકોએ કોઈ બી કલાકારો કોઈ બી સમાજનો કલાકારો હોય પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે કોઈ પણ સમાજનું કોમ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે ને કલાકાર આવો તો પબ્લિક આવે છે સાચી વાત ખોટી વાત ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે તેમ કરે છે રાધારાવ ગાય છે ઓમ કરે છે અરે ભાઈ તું ખોટી વાત ના કરી તું નેતા બને તો તું નેતા બની સમાજનું શું કોમ કર્યું તું કે પેલા હેડ જવાબદારી કલાકારની કાંઈક નેતાઓની ને અમારે તો ગાવાનો વિષય છે ને અમે તમે બોલતા ચમ થયા એટલા માટે થયા તો તમે નહીં બોલતા સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા હો વાતની ચોખ્ખી વસ્તુ છે ભાઈ કોઈ બી કોંગ્રેસનો ભાજપનો કોઈ બી પક્ષનો મારા એનાથી કોઈ લેવા દેવા નહીં પણ એ જે હકીકત છે તમને બી ખબર છે મને ખબર જેમ કે હમણાં વચ્ચેની વિધાનસભાની વાત તમને ખબર છે કે ભાઈ કલાકારો બોલાવતા હતા બરાબર ત્યારે બી ખાલી મોડો મુદ્દો ઉઠાવ્યો ભાઈ અમુક કલાકારો તમે તેમ બોલાવો છો ઘણા બધા સારા સારા કલાકાર અમુક ક્ષત્રિય સમાજ તો એક બી કલાકાર તમે નહીં બોલાવતા તો જ્યારે મેં મુદ્દો ઉઠાવ્યો ત્યારે ખબર પડી ને તો આવા ઘણા બધા મુદ્દાઓ છે ભાઈ જે નેતાઓએ ઉઠાવવા જોઈએ કલાકારો કામ કલાકાર તો ગાવાનું કામ છે અમારું ગાવાનું કામ છે તો એ અમે થઈએ છીએ એટલા માટે અમારા સમાજ માટે અમે થઈએ છીએ ને મારો એક નાનો મુદ્દો હતો તો એ સરકારે હોબળીઓને બીજા 300-400 કલાકારોને બોલાયા પછી હું મળ્યો તો ખરો સીએમ સાહેબને મળ્યો શંકરભાઈને બી મળ્યો હતો કોણ ગમ્યું ના ગમ્યું એ બધું મારા કોઈ લેવા દેવા નહીં તો મારા તો ભાઈ રાહુલ ગાંધી એટલા
નવઘણીજી એટલા, કેજરીવાલ બી એટલા, મોદી સાહેબ બી એટલા, મારા માટે બધા હરખા છે. એટલે કોઈ પક્ષનો એવું કહેતો કે ભાજપમાં જઈને તમે બેસીએ તો ના, કોંગ્રેસમાં જઈને બેસીએ તો એ ના, પણ બધા જોડે રહે ખરો ને સમય આવે તો આપણે જરૂરી પડશે. નહીં, જરૂર જરૂર જાણે પડશે. જ્યારે મને એવું લાગશે કે ભાઈ હું સમાજની પક્ષની બહાર રહીને કામ નહીં કરી શકતો તો મારે કોઈ જોઈન થવું પડશે. સમાજનું કામ કરવા માટે જો ભાઈ બધા નેતાઓ બધી મોટી મોટી વાતો કરતા હોય, વાયદા કરતા હોય કે ભાઈ તમે મને બનાવી દો પછી હું સમાજનું ઓમ કરી નાખીને તેમ કરી નાખે, કોઈ કશું કરતું નહીં. મેં વિચાર્યું કે નગણજી વચ્ચે હો ભાઈ હું એ નેતા બનાવું, જોડાઈ ભાજપમાં, કોંગ્રેસમાં, ગમે તે પક્ષમાં સમાજની સેવા કરો. પણ મેં ઘણા બધા એવા નેતાઓ જોયા જે કોઈ પક્ષમાં જોડાયા નતા, તારા બહુ સારી સમાજની સેવા કરતા હતા, વાતો તો કરતા હતા ને સેવા પણ જ્યારે પક્ષમાં જોડાઈ ગયા એના પછી સમાજની સેવા કરવાનું છોડી દીધું. તો હું વિચારતો કે હું પક્ષમાં જોડાઈ જાઉં પણ પછી પેલા નેતા જેવું મારું થવું પડશે. હું કદાચ ગમે ત્યારે જોડાય સૌથી પહેલો મારો એક જ વસ્તુ છે, કહીશું કોઈ બી પક્ષમાં જોડાય તો પહેલું એક વસ્તુ મારા સમાજ માટે તમે એવું કરશો કે મારા સમાજ માટે તમે આ વસ્તુ કરશો તો હું તમારી જોડે છું, નહીં તો નહીં. સમાજને આગળ લાવવા માટે કદાચ જોડાવું થાય તો હું જોડાઈશ, પણ મારે કોઈ જોડાવાની મને કોઈ જરૂર નહીં. જો આટલો બધો પ્રેમ તમે એમને આપેલું છે, બરાબર, તમે સુપરસ્ટાર બનાવ્યો છે ગામડાના ઠાકોર સમાજમાંથી આવતા એક દીકરાને, ને દરેક સમાજે બહુ સારો મને સપોર્ટ આપ્યો છે. તો જરૂરી નહીં કે ભાઈ આપણે કોઈ પક્ષમાં જોડાઈને સમાજની સેવા કરે. ઘણા બધા દાદીઓ બેઠા છે, બધા એ કોઈ પક્ષમાં જોડાયેલા નહીં પણ સમાજની સેવા માટે બધા ઊભા છે ને. તો બસ આ રીતે હું તો કહું છું તમે મંદિરોમાં દાન કરો એનો વાંધો નહીં, પણ સમાજના આવા સારા કાર્ય કરો. તમે અમારા નવઘણજીએ જે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે, બહેનો માટે લાઇબ્રેરી બનાવવાનું, આવા કાર્યો કરો તમે. કેમ કે સમાજ આપણા સમાજમાં બહુ એવું નહીં, ઘણા બધા કરોડપતિઓ બધા બેઠા છે, ઘણા બધા, પણ સમાજ હોય બહુ પછાત છે. એટલા માટે કારણ કે આપણા સમાજમાં શિક્ષણ નહીં, જમીનો બહુ છે. તો ખબર છે આપણે તમારે હતી હોય બાજુ રિંગ રોડ બાજુ હતી હોય જેને બચાવી છે અમારા મહેશભાઈ જેવા બચાવી છે તે જો અત્યારે ડાઉન કરી છે અને ચેટલાય જતા રહ્યા. જમીનોના ભાવ આવ્યા. આપણા સમાજમાં સૌથી વધારે જમીન આપણા સમાજમાં હતી. સાચી વાત ખોટી વાત નહીં? અત્યારે ઊંધું થઈ ગયું છે. હું અમારા એ બાજુની જ વાત કરું. મારે એક ફ્લેટ લેવો હતો, વર્ષો પહેલાની વાત છે, આશરે 5-6 વર્ષ પહેલાની વાત છે. તું જોવા ગયો તો એક સ્કીમ હતી, તો એક કાકા બેઠા હતા, ચોકીદારી કરતા હતા. કાકા બી સ્કીમમાં કોણ છે તમારું ભાઈ? એટલે એક ભાઈ અમને પટેલ છે, ચૌધરી છે, સારું કહેવાય. તો મારે એક ફ્લેટ લેવો છે. ક્યાં? જમીન આપણી જ છે. તમે ચોકીદારી કરો છો કે વેચી મારી? બોલો, વેચી મારી ચોકીદારી કરો ને ગણજી તો વિચાર કરો. પણ આ બધું ચમ થાય ખબર છે ને? આપણું સમાજ બહુ ભોળું છે, એટલું બધું ભોળું છે કે સારું કોના આપવું, કોને ના આપવું, કોની જોડે લેવું, કોની જોડે ના લેવું, કોની જોડે બેહવું, કોની જોડે ના બેહવું, એ આપણા સમાજને ખબર નહીં પડતી. એટલે ના બધું થાય છે કારણ કે આપણામાં ભણતર નહીં, આપણે ભણેલા નહીં. આખી જિંદગીથી તો આપણે નવઘણજી કઈ કઈ થાક્યા નહીં. ભણો ભણો ભણો. તો જ્યારે ગાવાનું ચાલુ કર્યું ને લખનભાઈ, ત્યાંથી જાગો જાગો ઠાકોરો જાગો ગાવાનું ચાલુ કરી દીધું મેં. રાધા રાધા તો બરાબર છે, પણ જાગો જાગો કરી શકે, પણ આ લોકો એ ભૂલી જાય છે. હા, પાટણથી. હા, સવાલ હતો. હા,
હા નાના કરવા કરી એટલે ભણતર આપણા સમાજમાં બહુ જરૂરી છે. બોલતો બહુ ઓછું, પહેલા બહુ ઓછું બોલતો હતો એટલે ગાતો હતો. એટલા માટે સમાજ માટે મેં ગીત ગાયા હતા, જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો. તારે કયો કલાકાર હતો કે ભાઈ ઠાકોર સમાજ માટે ગીત ગાય? બોલો, હતો કોઈ? ના તાર તમે એમ કહો છો કે ભાઈ કલાકારો સમાજના બગાડ. ભાઈ કલાકારો સમાજને એક કરે છે, તમને ખબર છે? આપણે બધા એક થયા છે ને, ચમ એક અહીંયા ઉભા છીએ. ખાલી વિધાનસભાનો નાનો મુદ્દો લઈને હું બેઠો તો મારા નગરજી જોડે લાઈવમાં વાત થઈ હતી. એક જ હોજે વાત થઈ હતી ને બીજા દિવસે આખો સમાજ, તમે નહીં માનો, કુડાસણ તુલસી ફાર્મમાં હજારોની સંખ્યામાં સમર્થનમાં આવી ગયા હતા, મારા સમર્થનમાં, કલાકારોના સમર્થનમાં. તો એક કલાકારે કર્યું ને, તમે એવું કર્યું નેતાઓ? તમારે ભીડ ભેગી કરી હોય તો કલાકારને બોલાવવા પડે છે. ભીડ ભેગી થાય પછી તમે ભાષણ આપવા એક ઊભા થાવ ને, એટલે તમે કલાકારોની ખોદો છો ને, ત્યાં આગળ નથી લડવાનું. ઘણા બધા નેતાઓ છે, બહુ સારા નેતાઓ છે. બધાના નામ દઉં તો એકનું નામ રહી જાય તો ખોટું પડે પાછું. પણ દરેક નેતાઓ ભાજપના, કોંગ્રેસના, કોઈ પક્ષના હોય, મારે દરેક જોડે બહુ સારા સંબંધ છે. એમનો કોઈ લગ્નનો પ્રસંગ હોય, હમણાં જ અહીંયા આપણે પાટણમાં ચંદનજીના જેવા પણ હમણાં જ આવ્યો તો હું આયા કે નહીં આવીને જાય. તો એવું નહીં કે ભાઈ, પણ અમુક નેતા એવા છે કે એમને જે કહેવું તો જરૂરી હતું અને કહીએ દીધું, એને સમજી ગયા છે. બોલશે નહીં ને બોલો તો તમે બધા સો એટલે હાથાની જોડી રહેજો. ઘણા બધા ખોટાઓ એવા છે જે વાતો કરી છે, સમાજનું મું ઓમ કરી નાખે, સમાજનું મું તેમ કરી નાખે, એ કશું કરવાના નહીં. આગળ જતા બી ઘણા બધા આપણા સમાજના બી લડવાના છે. સમાજનો સપોર્ટ કરજો. તમને તમને ખુદને ખબર છે કે ભાઈ કોણ સાચું છે કોણ ખોટું છે, પણ ખબર નહીં તમે ચમ આવું કરો છો એ મને ખબર નથી પડતી. એટલે ભવિષ્યમાં પણ જો આપણા સમાજના કોઈ લડવા માટે ઊભા થાય તો ચોક્કસ સપોર્ટ કરજો. એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણા ક્ષત્રિય સમાજનો ઠાકોર છે ને, એનાથી લેવા દેવા છે. બીજી એક વાત, આપણા સમાજમાં છે ને પેટા જ્ઞાતિની ઘણી બધી છે. મકવાણા છે, ઝાલા છે, હું એ ઝાલા છું, સોલંકી છે, પરમાર છે, ઘણા બધા અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે. પણ હું માનું ત્યાં સુધી નોંધણી થાય જ્યારે સરકાર તરફથી કોઈ તમારા ઘેર આવો કે તમે કયા સમાજના, તમે કહેજો પહેલા ઠાકોર ઠાકોર કહેજો, ક્ષત્રિય ઠાકોર, તો ખબર પડશે કે આપણો સમાજ કેટલો મોટો છે. આપણા બધા વિખરાઈ જાય, વાડા પાડી દીધા આપણા સમાજે. ભાઈ હું તો ઝાલા છું, તારા ભૂલી આવવા દે ભાઈ, હું તો મકવાણો છું, હું તો સોલંકી છું, પછી એ તો આપણે ક્ષત્રિય છીએ ને આપણે બધા. તો ક્ષત્રિય ઠાકોર તરીકે આપણી ઓળખાણ બહાર જાય ને આપણો સૌથી મોટો સમાજ ગુજરાતમાં હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજનો સમાજ છે. તો આપણો નેતા ચમ ના બને, તો સીએમ ચમ ના બને? એમ કહું એક નહીં થતા ને આપણા વર્ષોનો મુદ્દો. હા, નવઘણજીનો તો વર્ષોનો મુદ્દો છે. અને જ્યારે આ વિધાનસભા વાળી વાત મને ખબર નથી, મને નવઘણજી કીધી પહેલા, સૌથી પહેલા નવઘણજી કે જો ભાઈ તમે તો આપણા સમાજના આટલા મોટા સુપરસ્ટાર તો અમને કહે છે, બરાબર, તો તમને નહીં બોલાય આ લોકોએ? સાહેબ મને ખબર નહીં એટલું, પણ ખરેખર એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ એમણે મને કીધું હતું કે આ ખોટું થઈ રહ્યું છે, એના માટે તમારે બોલવું જોઈએ. એટલા માટે એવું કીધું હું બોલ્યો હતો કેમ ભાઈ અમારી ક્ષત્રિય સમાજનો કોઈ કલાકાર નહીં. ક્ષત્રિય સમાજના કલાકાર તો ઠીક હોય છે, પણ બીજા ઘણા બધા સમાજના કલાકારો એવા છે, બહુ સારા સારા કલાકારો છે, એમને તમે નહીં બોલાવતા. ખાલી તમે 2-4 જણા જે તમારા ખેસ પહેરી લીધું છે, અંતર તો પહેરી લીધું છે,
પણ ટિકિટ મળતી નહીં ને ખબર નહીં આલસી ઉપયોગ કરે સારો ટિકિટ લઈ લેવા પછી કલાકારનું કોઈ મહત્વ રહેશે નહીં એટલે આવી બધી વસ્તુઓ છે મને ટિકિટ આપવામાં આવે છે હું લેતો નહીં સમય આવશે જોઈશું તમારા બધાનું તમે જે કહેશો એ કરીશું પણ ખરેખર આપણા સમાજ માટે એવો તો નેતા હોવો જ જોઈએ જે આપણા સમાજનું સારું કામ કરે હોવો જ ના હોવો જોઈએ છે ઘણા બધા નેતાઓ છે આપણા સમાજના ઘણા બધા નેતાઓ ત્યાં છે જ કોંગ્રેસમાં છે ભાજપમાં બહુ સારા ભરત જે અમારા બહુ ખાસ મિત્ર છે બેતરાજીથી હતા ને હા પણ હજુ એ લોકો બોલી શકતા નહીં અલ્પેશભાઈ બોલી શકતા નહીં બોલવું જોઈએ ને એમ પૂછું સમાજની વાત છે સમાજ દ્વારા તમે તો બોલો તમને અમે બિહાડ્યા છે તો અમારી સેવા કરવા તમને બિહાડ્યા છે અમારે તમારી સેવા નહીં કરવાની કાલે ઉઠીને હું તો કોઈ બી અહીંથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને એ સમાજ માટે બનશે સમાજ માટે જો કોમ નહીં કરે તો એ નેતા કશા કોમનો નહીં એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવું નેતા આપણે નહીં જોજો સમાજનું ઘર ભરે એવો નેતા જોઈએ હે ને નહીં તો આટલું બધું તમે બધું આપી દીધું છે બરાબર સુપરસ્ટાર બનાવ્યો છો બસ મારા બે છોકરો છે ઘણા ઘણા છે સુખીથી અમે જીવીએ છીએ મસ્ત જિંદગી તમારા બધાનો પ્રેમ બધાના આશીર્વાદ છે તો કાલ ઉઠાનમાં નેતા બનવું તો ચમ બને ખબર તમને સમાજની સેવા કરવા માટે બને નહીં તો મારે કોઈ જરૂર નહીં સમાજની બહાર હું સેવા કરું છું ત્યારે અને આગેવાની સલાહ લઈ આગળ વધીશું નહીં તો સમાજની જોડી રહી અને કોઈ પક્ષમાં જોડ્યા વગર પણ સમાજની સેવા કરીએ છીએ જેમ કે નવઘરજીની વાત કરો તમે જો એમની સાથે એમના બધા સાથીદારો હશે બધા ભેગા થઈને સુંદર મજાની લાઇબ્રેરી બહેનો માટે બનાવી છે તો આ સમાજનું કામ જ છે ને તો કોઈ પણ પક્ષમાં જોડાયા વગર પણ સમાજનું કામ કરી શકે જેમ કે હું પણ મારા નામે એક ટ્રસ્ટ બનાવું છું નવગણજી મારી ઓફિસે મારા ઘરે છે ને ઘણા બધા આવતા હોય છે કે ભાઈ મારા દીકરાને કેન્સર છે મારી દીકરીને કેન્સર છે તમે કંઈક મદદ કરો હા હું મદદ કરું છું મારી રીતે જે થતું હોય કરું મદદ બરાબર પણ હું એકલો માણસ કેટલી મદદ કરી તો મેં વિચાર્યું કે હું મારા નવું ટ્રસ્ટ બનાવું જેમાં મારા સમાજના દરેક સમાજના મારા જોડે જોડાય અને એ ટ્રસ્ટ સમાજના માટે ઉપયોગી થાય એ શિક્ષણની વાત હોય નવગણજી તમે જ ઉભા થો હેડો છોકરીઓ બચારી 3,000 રૂપિયા આલી અને પ્રાઇવેટમાં રહે છે તમે મારા બચપણમાં 30 વર્ષે ભાઈબંધ છો તમે ફિલ્મી લાઈનમાં પગ મેલ્યો પહેલો મારા ગામમાં મેલ્યો તો મારી સાથે મેલ્યો તમારી જોડે મારું છે મારી જોડે તમારું છે તમે ફિલ્મી સ્ટાર છો હું સેવક તમને હું વિનંતી કરું છું કે તમારું જે ટ્રસ્ટ બનાવો એ ટ્રસ્ટની પહેલી કન્યા છાત્રાલય પાટણમાં બનવી જોઈએ સદારા અને મારી સમાજની દીકરીઓ વિનંતી કરું છું કે છાત્રાલય છે એ બનાવો આપણો પ્રોગ્રામ પૂરો થાય એટલે તમને હું લાઇબ્રેરી બનાવું એ લાઇબ્રેરી કરતા હવાઈ બનાવો 3 સ્ટાર હોટલ જેવી છાત્રાલય ઠાકોર સમાજની દીકરીઓ માટે હોવી જોઈએ એક મારું સપનું છે અને સદારામ બાપુનું સ્ટેચ્યુ છે એની આજુબાજુ હોય તો મારા સમાજની દીકરી હોસ્ટેલમાંથી નીકળી સદારામ બાપુને વંદન કરી અને યુનિવર્સિટી ભણવા જાય આ તમને વાત ગમે છે સમાજને ગમે છે અને મારા ભાઈ ઉપર ભરોસો છે કે નવગણજીનું બાપુ કરશે એના માટે તમારા જેવા દાતાઓની જરૂર છે ખાલી એકલો વિક્રમ ઠાકોર નવગણ ઠાકોર કશું કરવાનું નહીં મહેશભાઈ જેવા દાતાઓની જરૂર છે તમારા બધા જેવા આ બેઠા જ છે તો આ દોરા પહેરી પહેરી આ જમીનો ખરીદી દોરા પહેર્યા છે જો જમીનો વેચી નહીં અમારા
દરેક દાતાનો હું પહોંચું ત્યારે હું પૂરું કરું બોલો જે કરવું હોય. અચ્છા જો મારા દાતાઓ કે 5 વર્ષમાં તો તમે જે કહેવાય કરવા તૈયાર છીએ. 1.5 કરોડ રૂપિયા તમે આવો એટલે આ સદારામ સ્ટેચ્યુ ની બાજુમાં એક બંગલો પડ્યો છે 10 માળનો 500 દીકરીઓ રહી શકે એવો. મુખ્યમંત્રીનો બંગલો ના હોય એવો હું જોઈ રાખ્યો છે. 1.5 લાખ એક 40 પટી જાય. દુનિયા દેખતી રહી જાય. આજ પાટણની ભૂમિ ઉપર મારા નવઘણ ઠાકોરના ભાઈ વધાર્યા છે અને મારી જહાજ જેવી બેને ના વસુ ઊંચા વગર રહેવાના નથી એટલે મારા જયદીપસિંહ મારા જૂના સાથી છે મહેસાણા અને બીજા મારા ટીમ બા તમે જોવો સકલ એક કલાક તો વહેલા પડી જાય. બીજા મારા મહેશભાઈ આ માસૂમ ચહેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ ખીજામ છે. બીજા મારા પાટણની પવિત્ર ધરતીના વાલા સમય વિજયભાઈ મારા ભાઈબાન અને બીજા વિનયસિંહ મને પૈસા થોડા થોડા બુદ્ધિ ખૂબ છે. પૈસા ઓછા છે ભગવાનની બુદ્ધિ ખૂબ આવી છે. બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા 25 વર્ષથી અમે જ્યારે સમાજ જીવનમાં પગ મેળ્યો જાહેર જીવનમાં ત્યારે જયદીપસિંહ સૌથી પહેલા મારી સાથે જોડાયા. એટલે આવા બધા મારા મિત્રો છે. વિક્રમભાઈ 1.5 કરોડ રૂપિયા પાર્ટી કે છે. પાર્ટી શેર બજારમાં ઉઠી ગઈ છે. અમદાવાદ રહે છે. આવા કરોડ આવે તો છોડી મેલે એમ છે. એટલે મારી સમાજની દીકરીઓ બેઠી 500 દીકરીઓ ફર્સ્ટ ક્લાસમાં રહી શકે. બોલો સદારામ બાપુજી. આ મારા ભાઈબંધો એ બંગલો ખરીદીને તમને 1 મહિના ઠાકોર સમાજની દીકરીની ચાવી આવી જશે. બોલો તાળીઓ પાડો તાળીઓ. સોનાનો સ્લોગન દીજો અને તમને બધાને મારી દીકરીનો બંગલો જોવા લઈ તો લાઇબ્રેરી તો શું છે એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી. મારું એક સપનું છે મારા સમાજની દીકરી રહે તો મહેલ જેવી હોસ્ટેલ બને. આકડિયા ઉડ્યા હોય ખાટલું તૂટેલું હોય ખુરશીના ટેકરો ના હોય આતે વળી બસ રાત્રાલય લાઇબ્રેરી કહેવાતી છે. ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય. આજે પાટણની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર મારો મહેશ ઠાકોર સંજય ઠાકોર જયદીપસિંહ તીનભા વિનયસિંહ આજથી 1000 વર્ષનો લેખ લખાઈ જવાનો. આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોકરી લાગશે તો 200 ઘર સુધી થઈ જાય. 100 ઘર સાસરીનો 100 ઘર પિયરનો. હવે ઠાકોર સમાજની છૂટી કરવી વિશે તો સાચું કામ કરવું પડશે. ભાષણ કરે ચાલશે અને કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતમાં કોઈ પણ કલાકારનું કાપે ને તો છૂટું ખાવડું પડતું. એ મારા બેટા એના વેળતા તને ધારાસભ્ય આપણે બનાવ્યા અને એના એક કલાકારો ભણાવે એટલે આપણે બિચારા વાસી રાજ ખાય છે ઉજાગરા ખાય છે કાર કમાય છે અને તમે તો મહિને 5 લાખ પગાર કમાવો અને બોલી અરે સાહેબ પૂછું મારા બેટા 1 કરોડ છે તો 2 લાખ બોલે. 50 વીઘાની વાતો કરે તો 100 વીઘાની વાતો કરે. 100 વીઘા 50 વીઘા શું કરવી છે? 1 વીઘો જમીન રાખો અને 15 માળની એની પરમિશન છે પાટણમાં. 1 વીઘો જમીન રાખો 15 માળ ખેતી કાઢો 15 વીઘા થઈ રીતના થઈ રહી. હું જુઠાવ નેતા જુઠા. એટલે ટૂંક મહેસાણાની અંદર ભવ્ય સંકુલ બની રહ્યું છે સર્વ સમાજની દીકરીઓ માટે. પણ વિક્રમભાઈને વિનંતી કરું છું આખી ટીમને કે આજે તારીખ જાહેર કરો દીકરીઓને પરવેશ આલવાની. ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલ તો આ સમાજનું પરિવર્તી સાહેબ અરે ઠકી કાય છે. પરિવર્તી મારા બેટા લોહી પડ્યો છે દીકરીઓનું. મારી સમાજની ઓછામાં ઓછી 2000 છોકરીઓ પાટણ જિલ્લામાંથી નોકરી લાગી હોય અને મારા બેટા કરતા ઇન્કમ કરવા દેતા ઇન્કમ 5 પૈસા અરે હું ઇન્ટરનેશનલ કરતો છું. પણ મારા ભાઈબંધો રહ્યા
કરું છું કે મેં મારી ઈમાન કદી વેચ્યું નથી. તમે આખી દુનિયાનો સંગ કર્યો છે, ફક્ત ને ફક્ત 2 વર્ષ મારી સાથે જોડાયેલા રહો. નવગણજી ઠાકોર જો પૃથ્વી પર જીવતો હશે ને તો હાઈટેકમાં હાઈટેક ઠાકોર સમાજની તું સવલતો પૂરી ના કરું તો મરજ ના કહેતા. એ બંદો પર વિશ્વાસ છે મારા ઉપર નહીં. વિશ્વાસ કીધો વિઠ્ઠલ દેશમાં કરતો છું. આ લાઇબ્રેરીનું બહાર પાડ્યું હતું ને મારા વિષ્ણુજી, વદનજી, મનોજભાઈ, આ વિદેશી એને 2 લાખ રૂપિયા કાઢ્યા છે. મને કે તું તો બોલ બોલ કરે છે, હું ખરાબ કરી દઈશ. પણ મેં કીધું મને આ દીકરીની દયા આવે કે મારા બેટા પસાવરથી આ સમાજને ભણાવે, આ સમાજનું સંડાસ સારું નથી અને વાતો કરે છે હાઈસ્કૂલની નિહાળીની. એટલે આજે આપણે આ ભૂમિ ઉપર વિક્રમભાઈ ક્યાંથી આયા? પોરબંદર થી આયા. આખું ગુજરાત ક્યાં વિક્રમ ઠાકોર નહીં આવે. બધા લોકો કહેતા હતા વિક્રમભાઈ નહીં આવે, પણ લોકોને તો ખબર છે કે ગુજરાતમાં રામ લખન ની જોડી એટલે નવઘણ ઠાકોર ને વિક્રમ ઠાકોર. અમે હગા ભાઈ જેવા છે. એટલે મારી બુદ્ધિ, મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે, વિશ્વમાં છે. કેમ છે? મારી ઈમાનદારી પર છે. કોઈની સાથે મેં ગદ્દારી કરી નથી, જૂઠું ભાષણ કર્યું નથી, કોઈ દાડો કોઈના જોડે રૂપિયામાં ધોન લેવા આવ્યો નથી કે કદી મત માગવા આવ્યો. આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મીરાબાઈને યાદ કરીને કે તંગડા કેરા કાજ માગો તો મને મેણું આવે, પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે નવઘણ ઠાકોરને માગે તો મેળો આવતો નથી. મારી દીકરી માટે હું માગું છું. એટલે વિક્રમભાઈને વિનંતી કરું છું, આજ તો ફેસલો મેલી જ ગયો. આ પેલા એક જણાને આપણે છત્રીઓ છો, એક ઝાડકે બુંગળો જુદા તો વિજય થઈ તો વારાવાળા પહેરીશું, શહીદ થઈ તો પાળીઓ થઈ જાય. પૂરું કરી દેવું સાહેબ. પેલો સૌપ્રથમ જયદીપસિંહ અને ટીમ ભાઈનું સ્વાગત કરી લઈએ, પછી વિક્રમભાઈ ચાલુ કરે બોલવા. પવન આપવા દો, પવન આપવા દો. વાયરો પલળી ગયો, કોક દાડો ફસાય એટલે પલળી ગયો. પછી હમણાં પેલી બધું દઈ દો બધા.